મંદિર નજીક ચોપાટીના દરિયામાં 3 ડૂબ્યા છે। 2 ને બચાવી લેવાયા છે, 1 ડૂબ્યો છે। એકની શોધખોળ ચાલી રહી છે। શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસ સ્થાનિક ધંધાર્થી લોકોએ દોરડા વડે યુવાનને બચાવ્યા છે। કુલ 3 લોકો જે હતા તે ડૂબ્યા હોવાની જાણકારી છે, જેમાંથી 2 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ એક વ્યક્તિ જે છે તેની હજી ભાળ નથી મળી રહી। 3 લોકો કુલ ડૂબ્યા હતા, જેમાંથી 2 લોકોને રેસ્ક્યુના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સ્થાનિકો ચોપાટી પર જે હતા તે તમામ લોકો દોડ્યા ગયા હતા અને બચાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા। લાઈફ જેકેટ સાથે રાખીને લોકો રેસ્ક્યુમાં ગયા હતા, પરંતુ 2 લોકોને બચાવવામાં સફળતા મળી છે, જ્યારે એક વ્યક્તિ હજી પણ નથી બચ્યા, જે ડૂબી ગયા હોવાની જાણકારી મળી રહી છે। જે 2 લોકો બચી ગયા છે તેઓને સારવાર માટે જે જરૂર છે તે પ્રમાણે સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા છે, પરંતુ જે અન્ય એક વ્યક્તિ છે કે જે નથી બચી શક્યા તેને લઈને હવે શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે। વડોદરાથી સમાચાર। વાઘોડિયા સીએચસી સેન્ટરમાં યુવકના મોતને લઈને હંગામો। દર્દીને સમયસર અન્ય હોસ્પિટલ ન ખસેડાતા મોત થયાનો આરોપ। સરકારી કેન્દ્ર હોવા છતાં આઈવી સેટ અને સિરિંજ જેવી વસ્તુઓ બહારથી મંગાવાય। 2.5 વર્ષથી સીએચસીની જાહેરાત છતાં પૂરતો સ્ટાફના અભાવનો આરોપ। હોસ્પિટલમાં હંગામો થતાં પોલીસ અને હેલ્થ ઓફિસર ઘટના સ્થળે। સાધનો અને દવાઓ અનેકવાર પાત્રો લખવા છતાં જિલ્લામાં સ્ટોકનો અભાવ છે। જે પત્રો લખવામાં આવ્યા છે તેમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે। સુવિધા ન હોવા છતાં ગંભીર પેશન્ટને 41 મિનિટ કેમ રાખ્યો તે અંગે સુપ્રિન્ટેન્ડન્ટ ખુલાસો પૂછશે। પેશન્ટે પહેલાં ક્યારેય બતાવેલું નહોતું, અથવા તો જે જરૂરી સોનોગ્રાફી કે એવું પેટના રિપોર્ટ છે, એન્ડોસ્કોપી કે એવું કરાવેલું નહોતું, અને પેશન્ટ લગભગ આમ છેલ્લી ઘડીએ જ આવ્યું હતું। તો પેશન્ટને શ્વાસની તકલીફ થતી હતી, તથા એને શુગર ડાઉન થઈ ગયું હતું। તો એને શુગરનો ગ્લુકોઝનો બોટલ ચડાવીને એને સમજાવવામાં આવ્યું કે જેમ બને એમ વહેલું જલ્દીથી એને એસએસજી મોટા હોસ્પિટલમાં લઈ જાઓ। 2-3 વ્યક્તિ જાય છે, જ્યારે અમને પૂછ્યું કલ્પેશભાઈ કઈ છે, બીજા ભાઈ કઈ છે, તો અત્યાર સુધી કોઈ દેખાતું જ નથી। તો આટલી બધી લાલ લેવાડી ચાલવાની? જો સરકાર તમને પગાર આપે છે તો સરકાર પગારના રૂપની અંદર ગરીબ માણસોની સેવા કરવી જોઈએ। અરે પોકર સાબિત આજ કહી આપે છે તમને કે આ સિરીઝ બહારથી લાવે છે, એ જ તમને કહી શકે કે પોકર સાબિતી કેટલી છે। સરકાર મોટી મોટી વાતો કરે છે, ડોક્ટર એવું કહે છે કે અમને ગવર્મેન્ટ આપતી નથી, એવું કહે છે ડોક્ટર, એવું બોલે અત્યારે। ભાવનગરમાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવતા દ્રશ્યો દર્શાવતો વિડીયો વાયરલ થયો છે। રાત્રિના સમયે હાથમાં ખુલ્લી છરી સાથે યુવાને રસ્તા પર હોબાળો મચાવ્યો। ભાવનગર પોલીસ માત્ર અમુક જ વિસ્તારમાં રાત્રિના સમયે નાસ્તાઓ તેમજ પાન માવાની દુકાનો બંધ કરાવતી હશે। આ વિડીયો શહેરના નવાપરા વિસ્તારનું હોવાનું જણાઈ રહ્યું છે, ત્યારે કહી શકાય કે ડીએસપી ઓફિસની પાસે જ આવા વિડીયો વાયરલ થતા હોય તો પછી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હશે તેનો અંદાજ લગાવી શકાય છે। ભાવનગરમાં મોડી રાત સુધી અનેક વિસ્તારમાં નાસ્તાઓની લારીઓ તેમજ પાન માવાની દુકાનો ખુલ્લી હોય છે, તેના હિસાબે જ આવા બનાવો બનતા હોય અને વિડીયો વાયરલ થતા હોય છે। સુરત ગ્રામ્ય એલસીબીએ માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। દહેજથી હજીરા જતા ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી અજંતા કોમ્પ્લેક્સ ખાતે સંગ્રહ કરવામાં આવતું। એલસીબીની રેડ દરમિયાન કેમિકલ ભરેલા 2 ટ્રક સાથે 3 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે મુખ્ય સૂત્રધાર જગદીશ ખટીક ફરાર છે। પોલીસે સ્થળ પરથી 1.71 કરોડ રૂપિયાનું મુદ્દામાલ, જેમાં ટ્રક, ટેમ્પો, બેરલ અને જ્વલનશીલ કેમિકલનો સમાવેશ થાય છે, જે જપ્ત કર્યું છે। આરોપી જગદીશ ખટીક સામે અગાઉ પણ કેમિકલ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। બાતમી મળેલ કે પાલોદ ખાતે આવેલ અજંતા કોમ્પ્લેક્સની સામે ખુલ્લી જગ્યામાં ટેન્કરો પાર્ક કરી અને કેમિકલની ચોરી થાય છે। જે જગ્યા પર એલસીબી દ્વારા રેડ કરતા 3 ઇસમો પકડાઈ ગયેલ, જેમાંથી અજય જગદીશભાઈ ખટીક જે મુખ્ય ચોરી કરાવનાર, સલમાન નિજામ જે ટેન્કર ચાલક તથા મુફી સત્તાર ખાન ટેન્કર ચાલક નાઓ પકડાઈ ગયેલ, જેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કુલ 1.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે। રાજકોટથી સમાચાર। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર। દુષ્કર્મની પીડિતાના પિતાની હત્યાનો મામલો। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહી। દુષ્કર્મ અને પોસ્કોના કેસમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પડધરીના તત્કાલીન પીઆઈ એચ.એન. રાઠોડ, પીઆઈ એચ.એન. પરમાર, પીએસઆઈ જે વાળા અને એએસઆઈ ભગીરથ જાડેજા સહિતના સસ્પેન્ડ। પીઆઈ એસ.એન. પરમાર 15 દિવસમાં બીજી વખત સસ્પેન્ડ। 2 વર્ષ સુધી દુષ્કર્મ અને પોસ્કો કેસના આરોપીઓ ફરાર હતા। ફરાર આરોપીઓને પોલીસ ઝડપી પાડે તે પૂર્વે નરાધમોએ પીડિતાના ફરિયાદી પિતાની હત્યા કરી।
પાટણ જિલ્લામાં હોટલ પોલિટિક્સ પાટણ કોંગ્રેસના ડેલિગેટ્સને ગુપ્ત સ્થળે ખસેડાયા છે. કોંગ્રેસના જીતેલા ડેલિગેટને ગુપ્ત સ્થળે મોકલાયા છે. સિદ્ધપુર સરસ્વતી તાલુકાના જીતેલા ડેલિગેટ્સને ખસેડાયા છે. સરસ્વતી તાલુકામાં ભાજપ કોંગ્રેસમાં પડી છે ટાઈ પડી હોવાથી કોંગ્રેસના ડેલિગેટને ગુપ્ત સ્થળે રાખ્યા છે. સિદ્ધપુર તાલુકાના કોંગ્રેસના જીતેલા ડેલિગેટને ગુપ્ત જગ્યાએ રાખ્યા. ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસના જીતેલા ડેલિગેટ તેમજ તેમના પરિવારને દબાવવાના કરવામાં આવતા હતા પ્રયાસ. ભાજપની કૂટનીતિ, તંત્ર, પોલીસ અને રૂપિયાનો ઉપયોગ કરીને કોંગ્રેસને મળેલો જનાદેશ તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. અમારા સિદ્ધપુરમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાંય અમે અમારા તાલુકાના ડેલિગેટો ક્યાંક જગ્યાએ અમારી સુરક્ષામાં છે. એવું જ સરસ્વતી તાલુકાની અંદર ટાઈ પડી છે સાહેબ. ત્યાં અમારા કાર્યકરોને, અમારા ડેલિગેટ અને એના પરિવારને દબાણ કરવાના પ્રયત્નો કર્યા અને આ દબાણના અંતે આજે અમારા કાર્યકર, અમારો ડેલિગેટ ચૂંટાયેલો આજે અમારી સુરક્ષામાં છે. ખેડાથી સમાચાર. માતર તાલુકા પંચાયતમાં રાજકીય ગરમાવો. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો. ભાજપ અને કોંગ્રેસમાંથી ભરાયા ફોર્મ. ભાજપે પ્રમુખ તરીકે ભાવનાબેન ગોહિલ માટે મેન્ડેટ, ઉપપ્રમુખ માટે દશરથકુમાર રાઠોડ માટે મેન્ડેટ, જાહેર કારોબારી ચેરમેન તરીકે જયેશકુમાર પટેલ, પક્ષના નેતા તરીકે મોનિકાબેન ગોહિલ અને દંડક તરીકે જશવંતસિંહ પરમારની પસંદગી. જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે આપેલા મેન્ડેટ મુજબ આવતીકાલે 23 મેના રોજ મીટિંગમાં હોદ્દેદારોની ચૂંટી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાશે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ વિકાસ પટેલ અને તાલુકા પ્રમુખ મનોજસિંહની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી. માતર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફથી ભરાયા ફોર્મ. ભાજપમાંથી ભાવનાબેન ગોહિલ જ્યારે કોંગ્રેસમાંથી અલકાબેન સોલંકીએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા જંગ જામશે. અત્રે ઉલ્લેખનીય છે કે માતર તાલુકા પંચાયતમાં ભાજપે 13 બેઠકો પર અને કોંગ્રેસે 7 બેઠકો પર જીત મેળવી છે. આવતીકાલે માતર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપની દાવેદારી. ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે દાવેદારી નોંધાવાઈ છે. પ્રમુખ માટે રમેશ ભુરસિંગ રાઠવાની ઉમેદવારી, ઉપપ્રમુખ માટે સુરજી કંદુ રાઠવાએ દાવેદારી નોંધાવી. તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે છે ટાઈ. તાલુકા વિકાસ અધિકારીએ ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ સ્વીકાર્યા. છોટાઉદેપુર તાલુકામાં 13 સભ્યો છે જેથી ટાઈ પડેલી છે. આવતીકાલે કોનો પ્રમુખ બને એ આવતીકાલે નક્કી થશે. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આમ આદમી પાર્ટીએ દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે છે ટાઈ. તાલુકા પંચાયતમાં 26 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીની 13 અને ભાજપની છે 13 બેઠકો. આમ આદમી પાર્ટીમાંથી પ્રમુખ માટે શર્માબેન અરવિંદ રાઠવા અને ઉપપ્રમુખ રમેશબાબુ રાઠવાએ નોંધાવી છે દાવેદારી. તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીએ પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ સ્વીકાર્યા. આમ આદમી પાર્ટીનું બોર્ડ નિશ્ચિત બેહવાનું છે. ટાઈ પડી છે પરંતુ અમારું આમ આદમી પાર્ટીને અને આમ આદમી પાર્ટીના તમામ તાલુકા પંચાયત સદસ્યો તેમજ તમામ કાર્યકર્તાઓને આમ લાગણી છે અને વિશ્વાસ છે. છોટાઉદેપુર શહેર માટે ખુશીના સમાચાર. સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શહેરમાં પાઇપ નેચરલ ગેસ એટલે કે PNG સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરમાં અંદાજે 5000 કનેક્શન આપવામાં આવશે. આ સુવિધાથી નાગરિકોને ઘર સુધી સતત, સુરક્ષિત અને આધુનિક ગેસ પુરવઠો મળશે. સાથે LPG સિલિન્ડરની મુશ્કેલીમાંથી પણ રાહત મળશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં પ્રોજેક્ટના કામને ઝડપથી ગતિ મળશે. છોટાઉદેપુર નગરની અંદર 5000 જેટલા મકાન માલિકોને ગેસ કનેક્શન દ્વારા પોતાને ગેસનું કનેક્શન મળશે. પાઇપલાઇન દ્વારા ગેસનું કનેક્શન મળશે અને આ માધ્યમથી આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ છે તેને સહજ ભાવે આપણે બધાએ સ્વીકારી અને આ ગેસ કનેક્શન મેળવવા માટે કટિબદ્ધ થઈ એવી સૌ નગરજનોને અપીલ કરું છું. સાબરકાંઠાના તલોદ